આજે તો કોલેજ જઈને દાખલા શીખવા બેસી ગયા હતા, એ પણ મકોડા સાથે. શું કે મિત્રો મોજ માને, તમને બધાને ખબર જ છે કે આપણી પરીક્ષા ચાલુ અને આજે હતું કોસ્ટ એકાઉન્ટિંગ નું પેપર અને આપણને કઈ આવડતું નહોતું. જમ્યા વગર નીકળી ગયા હતા કોલેજ જવા માટે, કેમ કે ત્યાં આપણે બધા પાસે થોડુંક શીખવાનું હતું, કેમ કે પાસિંગ માર્ક આવી જાય એટલું તો શીખવું પડશે ને. તો આવી ગયા કોલેજ ને હજી કોઈ આવ્યું નથી, જો પાર્કિંગ ખાલી જ છે. અહીંયા તો આ બધા દાખલા ગણવાનું ચાલુ કરી દીધું હતું, એટલે કે ટૂંકમાં બધાને ભી પડી હતી કે કેટી આવશે તો. ત્યાં તો આ બે બેસી ગયા હતા દાખલા શીખવા, હું નવરી બજારની જેમ ઉભો હતો, પછી તો હું બેસી ગયો હતો દાખલા શીખવા માટે. આખું વર્ષ કઈ ના કર્યું અને અત્યારે ભી પડે એટલે કરવું પડે ને. અને પછી તો મેં તે દાખલા ગોખવાનું ચાલુ કર્યું, અરે સોરી શીખવાનું ચાલુ કર્યું. આખું વર્ષ કઈ ના કર્યું એટલે અત્યારે કરવું પડે જો. અને એમાં અમે જે જગ્યાએ બેઠા હતા ત્યાં નકરા મકોડા જ હતા, અને એમાં તે કેલ્સી લીધા વગર હું પેપર દેવા આવ્યો. ફાઇનલી દાખલા શીખી લીધા હે, પાસ થાય એટલા. પછી આપણે ધવલ કાકાને મોબાઈલ દઈ દીધો, કેમ કે પરીક્ષાની અંદર નથી લઈ જવાતો. ફાઇનલી પરીક્ષા પૂરી થઈ ગઈ છે ને આવી ગયા આપણી મેઇન આઈડી નો વિડીયો બનાવવા માટે. તો ધવલ કાકા કે મારે તે વિડીયોમાં આવવું છે, તો પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું. હા મિત્રો, હજી તમે આ વિડીયો ના જોયો, તમારા મેઇન આઈડી વિવેક ફંડ માં આવી ગયો છે, તો ફટાફટ જઈને જોતા આવજો. ફાઇનલી વિડીયો બનાવીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો પાર્કિંગ આખું ખાલી થઈ ગયું હતું, છેલ્લે અમે હતા. અને પછી આવી ગયા હતા રજવાડીમાં ચા પીવા માટે. ત્યાં તો આ ભાઈ તે આપણો વિડીયો જોયો, તો થેન્ક યુ મારો ભાઈ, આવો નવો સપોર્ટ કરતા રહેજો. પછી ચાનો કોઠો ચડાવી નીકળી ગયા હતા ઘરે જવા માટે. અંદર આવતા જ આપણને જાસુ બેન મળી ગઈ. આ બેન ને તો બહુ ઠંડી લાગે. પ્રવીણભાઈ મિસ્ત્રી વિડીયો માં માટે રૂમાલ કાઢીને પાછા વયા ગયા. મને કે હાલીને આવું એવો વિડીયો ઉતાર. તો આજના દિવસ માટે આટલું જ, તે મળી કાલના વ્લોગમાં.